નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકના રામપરા ગામે આજે સવારથી જ ભારે ઉત્તેજના અને હોબાળાનો માહોલ જોવા મળ્યો હતો. રામપરા ગામના જાગૃત યુવાનોએ એકત્રિત થઈને પંથકની એક જાણીતી ખાનગી સિમેન્ટ કંપનીના મોટા ટ્રકો અને ડમ્પરોને રસ્તા વચ્ચે જ રોકી પાડીને ચક્કાજામ સર્જ્યો હતો. વેરાવળનું રામપરા ગામ આજે ખાનગી સિમેન્ટ કંપનીના પથ્થરો અને પ્રદૂષણ સાથે રણ મેદાનમાં ફેરવાયું હતું. આ વિસ્તારમાં આવેલી લીઝ અને માઇન્સમાંથી સિમેન્ટ ફેક્ટરી તરફ જતા ભારેખમ વાહનો ગામના લોકો માટે લાંબા સમયથી માથાનો દુખાવો બન્યા છે. આજે સવારે જ્યારે ઓવરલોડ પથ્થરો ભરીને સ્પીડમાં જઈ રહેલા ટ્રકોમાંથી પથ્થરો રસ્તા પર પડ્યા ત્યારે ગામના યુવાનોનો સંયમ તૂટ્યો હતો. યુવાનોએ તાત્કાલિક રસ્તા પર માનવ સાંકળ બનાવીને કંપનીના તમામ વાહનોને એક પછી એક લાઇનસર રોકી દીધા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ટ્રકો તાડપત્રી બાંધ્યા વગર જ ખુલ્લામાં પથ્થરોનું વહન કરે છે. પૂરપાટે ઝડપે દોડતા આ વાહનોમાંથી મોટા પથ્થરો નીચે પડવાના કારણે અગાઉ અનેક બાઇક ચાલકો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. રામપરા ગામની અંદર અંબુજા કંપનીના વાહનોનું અવરજવર હોવાથી આજ રોજ વહેલી સવારના રોજ એક વાહનમાંથી ફૂલ લોડેડ વાહનમાંથી માલ પડેલો છે. અંબુજા કંપનીનો પોતાનો પ્રાઇવેટ રસ્તો હોવા છતાં ગામનો રસ્તાનો ઉપયોગ કરે છે અને જેની રજૂઆત અમે કલેક્ટર સાહેબને અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને પણ વારંવાર કરવામાં આવે છે. તેમ છતાં પણ આ લોકો કોઈ ધ્યાન દેતા નથી. પ્રાઇવેટ રસ્તામાં અમારા ગામના ખેડૂતોની જમીનો આવેલી છે. ડસ્ટના કારણે એને ખૂબ જ મોટા પાયે નુકસાન થાય છે. એની જમીનોની અંદર ફળદ્રુપતા ઘટતી જાય છે, જેનું વળતરની પણ ઘણા વખત માંગણી કરવામાં આવી છે, પણ આજ સુધી વળતર કંપનીએ આપ્યું નથી. અને ગામની શૈક્ષણિક સ્થિતિમાં પણ કંપનીની કોઈ ભાગીદારી નથી. ગામની આરોગ્ય સ્થિતિમાં પણ કોઈ ભાગીદારી નથી, જેથી અમે લોકો વારંવાર રજૂઆત કરવા છતાં કંપની કોઈનું સાંભળતી નથી. અને અમારી તો મુખ્ય એટલી જ માંગણીઓ છે કે ગામની અંદરથી વાહનો પ્રસાર ન થાય અને જે કંઈ પણ અહીંથી રો મટીરિયલ લઈ જાય છે કંપનીને ગામના વિકાસ માટે જે કંઈ પણ કાર્યો કરવા પડે એ સદંતર રીતે કરવા જોઈએ. અને જો આ વાહનો બંધ નહીં કરવામાં આવે, લોકોની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારીમાં છે. સતત ઉડતી સિમેન્ટ અને પથ્થરોની ડસ્ટના કારણે આસપાસના ખેતરોમાં પાક સાવ બગડી રહ્યો છે અને જમીનની ફળદ્રુપતા નષ્ટ થઈ રહી છે. એવા આરોપો સાથે સ્થાનિક લોકોએ આ બાબતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક મામલતદારને અનેકવાર પુરાવાઓ સાથે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ કે સ્થાનિક વહીવટી તંત્રના પેચનું પાણી સુદ્ધા હલતું નથી. તંત્રની આ ઘોર લાપરવાહીથી કંટાળીને આખરે આજે ગ્રામજનોએ કાયદો હાથમાં લીધા વગર શાંતિપૂર્ણ પણ આક્રમક રીતે વિરોધ પ્રદર્શિત કરી કંપનીના વહીવટદારોને સ્થળ પર બોલાવવાની માંગ કરી હતી. રામપરા ગામની અંદર અંબુજા કંપનીનું માઇનિંગ આવેલું છે. અંબુજા કંપનીનું માઇનિંગ રામપરા, કોકરાજ, ભેટાડી અને આણંદપરા આ 4 ગામની અંદર માઇનિંગ આવેલું છે, જેનો ઓલરેડી માઇનિંગનો રસ્તો રામપરા ગામની સીમતળમાંથી આપેલો છે અને એ રસ્તો એકદમ સારો રસ્તો છે અને ત્યાંથી જ બધા વાહનો અત્યાર સુધી પસાર થતા. પણ છેલ્લા 1.5-2 વર્ષથી આ વાહનો રામપરા ગામની અંદર જે રસ્તો આવેલો છે ત્યાંથી વાહનો પસાર થાય છે. અને સાહેબ, આ રસ્તા ઉપર અમારા રામપરા ગામની પ્રાથમિક શાળા આવેલી છે, આંગણવાડીઓ આવેલી છે અને આ એકમાત્ર રસ્તો કે છે કે જ્યાંથી ગામના લોકો અવર જવર કરે છે, વાડીએ જાય છે, એના ઢોર પશુઓ લઈ જાય છે. અને આ અંગેની રજૂઆત અમે વારંવાર અંબુજા કંપનીને પણ કરેલી છે, પોલીસને પણ કરેલી છે, કલેક્ટર સાહેબને લેખિતમાં તથા મૌખિકમાં રૂબરૂ મળીને પણ કરેલી છે. કલેક્ટર સાહેબ રામપરાની મુલાકાતે આવેલા ત્યારે પણ આ રજૂઆતો કરેલી છે. પણ જાણે તંત્ર આંખ આડા કાન કરીને બેઠું હોય એવું લાગી રહ્યું છે કે તંત્ર દ્વારા આજ દિવસ સુધી કોઈ પણ જાતનું આ નિરાકરણ લાવવા માટે કોઈ પગલાં ભરવામાં આવેલા નથી અને કંપનીને જાણ કરવા છતાં પણ કંપનીએ પણ કોઈ પગલાં લીધેલ નથી. જેથી અમે આજ રોજ લગભગ 4-5 વાગ્યાના અરસામાં અર્લી મોર્નિંગ રામપરા ગામની અંદરથી રો મટીરિયલ ભરીને ભારે લોડેડ વાહનો પસાર થતા હતા અને એમાંથી આ મટીરિયલ નીચે પડેલું છે. જો કોઈ નાનું વાહન આ મટીરિયલ પડે ને એની પાછળ હોય તો જાનહાનિ થવાની પૂરી સંભાવના છે, એ આપ જાણી શકો છો. અને સાહેબ, બીજી વસ્તુ કે આ રામપરા ગામની આજુબાજુના ગામમાં એટલે કે ભેટાડી ગામની અંદર સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડનું પણ માઇનિંગ આવેલું છે અને એનાથી આગળ આ લાઇમસ્ટોન, બ્લેકસ્ટોન માટેના ભરડિયા પણ આવેલા છે. જે તમામ વાહનોને માઇનિંગમાંથી ચાલવાનો રસ્તો હોય તેમ છતાં પણ ગામની અંદરથી વાહનો પસાર કરે છે. અમે વારંવાર એમને રજૂઆત કરીએ છીએ, સમજાવીએ છીએ, તેમ છતાં પણ અમને કોઈ સાંભળવામાં આવતા નથી. અને પોલીસને જાણ કરવામાં આવે તો પોલીસ અહીંયા આવી અને અમારી ઉપર કડક પગલાં ભરે છે અને અમે આ વાહનોને ના રોકાવીએ કે વાહનોને અહીંથી ન જવા દઈએ એવું ના કરીએ એના માટે અમને ધમકીઓ આપવામાં આવે છે, ખોટી ફરિયાદો કરવામાં આવે છે. જેથી તંત્રને આપણા મીડિયાના માધ્યમથી અમે
રજૂઆત કરીએ છીએ કે ભાઈ આની અંદર ફટાફટ પગલાં લેવામાં આવે, અને જ્યાં સુધી પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે જે અંબુજા કંપનીનું માઇનિંગ રોકાવેલું છે એ શરૂ થવા દેશું નહીં, અને જરૂર પડશે તો ગાંધી સિંધિયા માર્ગે અમે ગામ લોકો ભેગા થઈ અને આંદોલન પણ કરશું. જી સાહેબ. અને સાહેબ બીજું આપને જણાવવાનું કે આજ રોજ હાઈકોર્ટની અંદર આ જ બાબતની એક મારી પિટિશન દાખલ થયેલી છે, જેનું આજે હિયરિંગ છે. આજના દિવસે હિયરિંગ છે, એમાં પણ આ રજૂઆત અમે કરવાના છીએ કે ભાઈ અમે જે રજૂઆત કરીએ છીએ, અમે જે હાઈકોર્ટમાં ગયા છે એ ખરેખર ક્યાંય ને ક્યાંય અમને નુકસાન થાય છે, ગામ લોકોને પબ્લિકને નુકસાન ન થાય એવા ઈરાદાથી અમે ગયા છે, જેથી આ અંગે પણ અમે તંત્રને જણાવીએ છીએ કે આ અંગે ફટાફટ પગલાં લઈ અને યોગ્ય કરવા મીડિયાના માધ્યમથી રજૂઆત કરીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે હવે રામપરા ગામના ગ્રામજનો ખાનગી કંપનીના મનમાની ચલાવી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું નથી. ત્યારે આ મામલે વહીવટી તંત્ર ગ્રામજનોને કેવી રીતે મદદ કરે છે તે હવે જોવાનું રહ્યું. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.